તો પારુ એન્ડ ગુરુની ફિલ્મ આવી રહી છે લોટરી. એનો મુખ્ય કિરદાર આપણી સાથે છે ઉમંગભાઈ અને રિંકલબેન. ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. થેન્ક યુ વેરી મચ. ઉમંગભાઈ, આપણે આ ફિલ્મની અંદર આપનું કેરેક્ટર શું છે, સૌથી પહેલાં એના વિશે થોડુંક આપો. મારું કેરેક્ટર આજનું એક યુવાન છે જેના બહુ મોટા સપનાઓ છે. એક એનું પ્રિય પાત્ર છે જેની સાથે એને લગ્ન કરવા છે અને બહુ જલ્દી પૈસાવાળા થવું છે. જે આજના દરેક યુવાનોને અત્યારે જે એક સપનું હોય છે કે ભાઈ બહુ જલ્દી પૈસાવાળા થઈ જાય, ભલે એના માટે કોઈ પણ રસ્તો અપનાવી લઈએ, જે ના કરવું જોઈએ. અમે પિક્ચરમાં ડેફિનેટલી આ જ વસ્તુ કીધી છે કે આ રીતે તો ના જ થવાય, પણ જે જો થઈ જાય અને પછી શું થાય છે એ બધું તમને લોટરીમાં જોવા મળશે. એટલે એક સરસ મજાનું એક નાનકડું હલકું ફૂલકું કોમેડી એન્ટરટેનમેન્ટ મૂવી છે જે ફેમિલી સાથે બેસીને જોઈ શકાય અને કંઈક સમાજને સારો સંદેશો આપીએ એવું એક સરસ મજાનું લોટરી છે અમારું. વાહ રિંકલબેન, તમને આ પારુ એન્ડ ગુરુ સાથે એટલે ગુરુભાઈ સાથે તમને આ ફિલ્મમાં કેવી મજા આવી? કેરેક્ટર તમારી સાથે એન્જોય કરો, સેટ ઉપર કેવી મસ્તી રહેતી? સેટ ઉપર તો બહુ મજા આવી, બધાએ બહુ મસ્તી કરી, ધમાલ મસ્તી એન્ડ ઓલ. બહુ બધા સારા છે અને બધા બહુ એન્જોય કરેલું અમે બધું. ના સેટ ઉપર આમ, કારણ કે ગુરુભાઈ શું છે રિયલ લાઈફમાં એટલા કોમેડી છે, મજા આવે તો સેટ ઉપર એવી કોમેડી રહેતી હોય. એટલે અમારે જ્યારે એ જ વાત કહેતો હતો કે ભાઈ અમે જ્યારે સીન માટે ડિસ્કશન માટે બેઠા હોઈએ ત્યારે ઘણી વખત ઘટનાઓ કેવી થાય કે ભાઈ સ્ક્રિપ્ટમાં તો લખેલું જ છે, બરોબર છે પૂજા મેડમે, પણ ઘણી વખત ત્યાં આગળ એમ થાય કે ગુરુભાઈ આપણે આવું કંઈક કરીએ તો ગુરુભાઈ કે હા યાર આ તો સરસ આઈડિયા. તો સામે એક પંચ આવે તો સામે બીજો પંચ આવે, પંચ સામે પંચની એક જે લેવડ દેવડ ચાલતી હતી અને એમાં કંઈક સરસ નવું ઉભરી આવતું હતું જે બધાને. કારણ કે આમ તો શું, આમ ગુરુભાઈ પાછા કોમેડી આપણને કરતા રહેતા હોય, પણ અત્યારે પ્રોડ્યુસરનું નિભાવતા હોય, પ્રોડ્યુસરનો રોલ હોય, તો કદાચ એવું એમ કે ના ભાઈ આ હું પ્રોડ્યુસર છું, એવું ના એવું જરા પણ અમને હતું નહીં. અમને બસ એક વસ્તુ એક જ હતી કે આપણે સારામાં સારું બનાવીએ અને સારામાં સારું એન્ટરટેનમેન્ટ લોકોને પીરસીએ, તો જેથી કરીને લોકોને મજા આવે. જે આજે એમનું એક સરસ મજાનું ફેન ફોલોઈંગ છે કે ગુજરાતની જનતામાં એમની જે રીલ્સ જોવામાં આવે છે, જે એમના કેરેક્ટર બનાવીને જે એ રીતના જે કામ કરે છે, તો એમને એક આ નવું એક સરસ મજાનું કહીએ ને પેલું કલગીમાં પીછું એવી છે અમારી આ લોટરી. શું વાત છે રિંકલબેન, ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને આ ફિલ્મ જોવા માટે આપને શું કહેશો? બસ એટલું જ કહેશું કે કોમેડી છે અને તમારે જોવી જોઈએ. ફેમિલી ઓલ ઓવર ફેમિલી જોઈ શકે, નાના છોકરાથી લઈને મોટા બધા જોઈ શકે છે. તો તમે ઓળખો છો પારુ અને ગુરુને, તો એમને લઈને તમે જોઈ શકો છો કે લાઈક કોમેડી અને ધ લોટરી કરીને લોટરી લાગેલી છે, તો લોટરી શું એકચ્યુઅલમાં કહેવા માંગે છે, સારો એવો મેસેજ છે અને ખૂબ જ એન્જોય કરેલું છે અમે, અને તમને બી એન્જોય કરવા ગમશે. તો થેન્ક યુ સો મચ કે તમે અમને સપોર્ટ કરશો. થેન્ક યુ. મને તમે બધાને સવાલ પૂછો, મારે તમને સવાલ પૂછવો છે કે લોટરી, હું તમને કહું લોટરી તો તમારા મગજમાં શું સવાલ આવે? પૈસા, ખાલી પૈસા? લોટરી આપણે વર્ષોથી આવ્યું છે કે ભાઈ લોટરી એટલે ઓલ ઓફ સડન ગેઇન. ઓલ ઓફ સડન તમને કોઈ પણ વસ્તુનું ગેઇન થઈ ગયો અને તમને એક ખુશીની જે આપણે કહીએ ને પેલું અંદરથી એક જે ખુશીના તરંગો છૂટે એવી આ ઘટના છે. તો અમને પણ અત્યારે એવું જ એક તરંગ આવી રહ્યું છે, કારણ કે આજે 9 તારીખ છે. આજના દિવસે અમારું પિક્ચર લોટરી રિલીઝ થઈ ગયું છે અને તમારી સમક્ષ નજીકના થિયેટરમાં, દૂરના થિયેટરમાં પણ છે, તો જઈ શકો છો, જોઈ શકો છો. અને બસ એ જ છે કે બહુ જ સરસ મજાનું પિક્ચર બનાવ્યું છે, બહુ સરસ દિલથી બધાએ બહુ જ મહેનત કરી છે, સરસ ટીમ એક ઊભી થઈ છે અને ભગવાન કરે કે આવી સરસ ટીમ સાથે ફરી વખત કામ કરવાનો મોકો મળે. તો આપણી વચ્ચે લોટરી ફિલ્મમાં ડિરેક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર ઉપસ્થિત છે પૂજાબેન. પૂજાબેન, શું કહેશો ફિલ્મ વિશે? બસ જો, આપણા લોકો વડવાઓ પહેલાંથી કહેતા આવ્યા છે કે લાલચ બહુ બુરી બલા છે અને લાલચના કૂવામાં પડે ને કોઈ દિવસ બહાર ના આવે. એટલે આ લોટરી ફિલ્મનો શોર્ટ એન્ડ સ્વીટ એ જ મેસેજ છે કે જો તમે લાલચ કરી એટલે તમે પતી ગયા સમજજો. એટલે આ એક રોલર કોસ્ટર રાઇડ છે, તમને બહુ મજા આવશે. ફૂલ ટુ કોમેડી છે, એટલીસ્ટ 90% ઓફ ફિલ્મમાં કોમેડી જ છે, એટલે તમે બહુ એન્જોય કરશો. અને અમે સ્પેશિયલી ગુજરાતની જનતા ગુજરાતની ફિલ્મ જોવા જાય એના માટે ફક્ત 99 રૂપિયામાં ફિલ્મ રાખી છે, મંડે ટુ ફ્રાઈડે. એટલે સોમથી શુક્ર સુધી તમારા કોઈ પણ સિનેમા ઘરોમાં તમે ફક્ત 99 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો. આપણી ઇન્ડસ્ટ્રી છે, આપણે લોકોએ સ્ટાર ઊભા કરવાના છે. તમે જેને પ્રેમ આપશો એ વ્યક્તિ સ્ટાર બનશે. કોઈ બોર્ન સ્ટાર કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં નથી હોતું, સ્ટાર બનાવવાવાળા તમે છો. તો અમારી એક જ તમારા બધાને મારી વિનંતી છે કે અમારી ફિલ્મને સ્ટાર બનાવો, અમારી સ્ટારકાસ્ટને સ્ટાર બનાવો. તમારો જેવો પ્રેમ સદાય ગુરુભાઈ, પારુબેન, ઉમંગ, રિંકલ અને મારા બીજા સાથી મિત્રોને આપતા રહ્યા છો, એવો જ પ્રેમ અમને આપો. અને મોમ્સ એન્ટરટેનમેન્ટને પણ તમારા પ્રેમ અને સહકારની ખૂબ જરૂર છે. થેન્ક યુ સો મચ. પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો.